હા ભાઈ, તમારી લોન સેન્શન થઈ ગઈ છે. 2 દિવસની અંદર તમને ચેક મળી જશે. ના ચેક નહીં, રોકડા હાલો. શું હાલું? ભિખારીને ભીખ. હા હા. ભગવાન તમને સુખી રાખે, તમારા ધંધામાં બરકત આલે. સરસ સરસ સરસ. તે શાનો ધંધો કરો? ચમ તારે શું કોમાં? અરે ભગવાનને હું આજીજી કરું ને યાર, અમારી સીધો કોન્ટેક. હું કહું એટલે તમારા ધંધામાં 4 સોંદ લાગી જાય. હા હા, લોનો નું કરું. અચ્છા લોનો લ્યો હો વિજય માલિયા? અલે લેતો નહીં, આલું હું. અચ્છા લોન આલો હો? હા. તો લાવો તને મને આલો કે. એટલે કોઈ હું નહીં હાલતો, બેંકો પાસેથી લોકોને અલાવું હું. આ તો બેંકો કે મને હાલે, પણ તને ના હાલે યાર. ચમ મને ના હાલે? અલે ઇજ્જતદાર વ્યક્તિઓ ના હાલે. એટલે તમે કેવા હું માગો હો? ઇજ્જતદાર નહીં હું? અલ્યા કાકા, આખા આ એરિયાના ભિખારીઓનો હું પ્રમુખ છું, મેન હેડ છું. હરેક ભિખારી ભીખ માગે ને હોજ પડે મને હિસાબ આલે કે જો આટલો વખરો થયો, સમજમ પડી? ભિખારીઓનો લીડર છું, એટલી તો ઇજ્જત છે મારી. હું સમજો લે તમે. અલ્યા ઇજ્જત એટલે એમ નહીં. હા, લોન કોઈનું કોઈ મકાન લેવું હોય તો એના ઉપર લોન આલે, 4 વ્હીલ ઉપર લોન આલે, એના ઉપર લોન આલે. તારા ભાઈ શું હોય? ચમ બીજું શું હોય? ધંધા ઉપર લોન આલે, એ રીતે હોય. અચ્છા એવું હોય? હા. આ તો ધંધા ઉપર લેવી આપણે. શાનો ધંધો? આ ભીખ માગવાનો. આ ધંધો એટલે હું સમજો તમે? આ ભીખ માગવાનો કોઈ ધંધો નહીં? એટલે આખી દુનિયામાં સૌથી બેસ્ટમાંનો બેસ્ટ ધંધો આર્યો છે. હું મોનો હું તમે હોત પડે 800,000 રૂપિયા આ વાટકામ પડ્યા હોય. આવો તો જોરદાર ધંધો છે. આ તે પણ વાગપણ ને મજા કર ને. આપણને મજા કરે એટલે શું તમે મોનો? અમારો ધંધો નહીં વધારવો હોય વાત કરો. એટલે કેવી રીતે વધારે? તમે આલો પૈસા લોન આલશો તો લોનમાં પછી હું ધંધો વધારું ને યાર. આ નેના વાટકામાંથી ને મોટું તપેલું લાવું. તપેલું લાવે મોટું? હા. ઓય ઇગ્નોર ફોર મી. સોરી, ભૂલ થઈ ગઈ. ચાલ આઉટ. જોયું? આ ઇજ્જત છે. અને ધંધો વધારવાની વાત એટલે શું? તપેલું લાવું તો મોય હે ને થોડા પૈસા વધાર 4-5 હજાર નો વકરો થાય કે યાર, સમજ્યાના વાતમાં? અલાવો લોન તો શું અમે ધંધો વધારીએ, અને ધંધો વધારીએ પછી અમે ગાડી લાવીએ ને યાર. બહુ યાર આ એરિયામાં પેલા એરિયામાં જવામાં બહુ તકલીફ પડે યાર, સમજમ પડી? એટલે ગાડી લઈને જઈએ કે. એ બધું ભાઈ તારી વાત બરાબર હ, પણ અમે કોઈનું લોન આલી હોય તો કોઈની ફેક્ટરી હોય તો એની ફેક્ટરી જપ્ત કરીએ, 4 વ્હીલ લીધી હોય તો એના હપ્તા ના ભરે તો 4 વ્હીલ જપ્ત કરીએ, ઘર ઉપર લોન લીધી હોય તો ઘર જપ્ત કરીએ. તારા ભાઈ જપ્ત કરવાનું? મારો ધંધો આ વાટકો જપ્ત કરી લેવાનો ને. અને વાટકો જપ્ત કરીને શું કરવાનું? અરે વાટકો જપ્ત કરીને તમે બી આ ધંધો કરો. અરે જબરી કમોણી યાર. પણ એ મારે થોડું જોવાનું, મારે સાહેબ ને બતાવવાનું હોય ને. અત્યારે વાટકો મારો લઈ જઈને સાહેબ ને આલો કીએ સાહેબ લ્યો આ એક જણાએ આ બિઝનેસ ઉપર લોન લીધી ને હપ્તા નહીં ભર્યા, અને પછી સાહેબ ના તો કી આલો ને પછી માર્કેટમાં નીકળો જો વકરો થાય તમારે ધમધમાઈને. અલ્યા પણ નથી વકરો કરો માર ભાઈ, તું જાની યાર. જો તમે ઓભળો, તમે વિશ્વાસ કરો, તમે પેલા લોકો કરોડોનું કરીને જતા રહ્યા ફોરેનમાં, તમે લોનો આલી. એના કરતા અમે તો આ દેશમાં રહેવાના, કારણ કે અમારે તો પાસપોર્ટે નહીં, સમજમ પડી? તમે અમને પૈસા આલશો ને તો અમે તો ભરીશું લે, આજ નહીં તો કાલ. 800,000 નો વકરો, 200 નો તો હપ્તો ભરીએ, લોનનું સેટિંગ કરાવો અને છેવટનો આ વાટકો આલ દેવું તો તમે માગવા નીકળો. ખાતા પીતા ઘરના ભિખારી તો ટોપ હારો એવો વકરો થઈ જાય લ્યા. આલો કે ભાઈ તું જવાન કરની યાર, મગજ કાઢા વગર. લ્યો પકડો આ તમારી ભીખ. ભીખ હાલ હું તો એમ કહું છું કે આ વાટકાની જરૂર તમારે છે, ભીખ માગવાની તમારે જરૂર છે. તમારે કરતા તો વધારે હારા હું કમાઈ લઉં. આ તો શેપટ ઉડ્યો ગળામાં એટલે થયું છે, તમારા ઉપર નહીં થયું છે. હો હા.